પેલા દાદાનો વિડીયો સાંભળો પછી હું તમને કહું. તો જાગો કોળી જાગો બોલાય દાદા જોડે. હા એમ કેટલાય ટાઈમ થઈ ગયો બધું દાદા સાંભળે. જય કોળી સમાજ, જય કોળી સમાજ, જય કોળી સમાજ. કોળીને જાગવાનું કહી તો કોળી ભાગવા મળે, પણ હવે થોડા થોડા તમારા ભેગા થવા મળ્યા છે. નકર હું વારાઘડી એક ગીતમાં કહેતો હતો ખબર, એ જાગી જાજો કોળી એના તો સીધ બનો છો, હવે જાગી જાજો કોળી. વીરાંગના જલકારી બાઈએ જાતે હતા કોળી, અંગ્રેજોને હપાવી દીધા ઈ જ સવો તમે કોળી. હવે જાગી જાવ કોળી નાત સીધ બનો છો કોળી, હવે જાગી જાજો કોળી. અંગ્રેજોને એક દીકરી જો આજે વિદેશ સુધી નામ હોય, આ ઇનાયન વિસ્તારના આપણે કોળી છીએ. જો તે વખતે અંગ્રેજોને હરાવી દીધા હોય તો આજે તો તે બીજું ભણતર નહોતું, આજ તો આપણે ભણતર છે. ભારતના સંવિધાનમાં કાયદા છે, કાયદા ઉપર હાલે, ગમે એને કાયદાથી પાડો. હવે કઈ તલવાર લેવાની જરૂર નથી, તે વખતે તલવાર લેતા હતા. અત્યારે ભારતના સંવિધાનની તલવાર ને ભણો, આગળ વધો, એકતા કરો. એકતા નહીં કરો તો હજી આવતી કદી ગુલામ બની જાય. જય ભારત, જય સંવિધાન, જય વીરમાન દાદા, જય કોળી સમાજ, જય કોળી સમાજ, જય કોળી સમાજ. આ દાદા જે દીકરીની વાત કરે છે ને એ આપણા પીઠલ પરની દીકરી હતી. અને એ અંગ્રેજ એ ટાઈમમાં આપણે ભારત જોવા સારુંથી નીકળ્યા હતા, ફરવા. અને એ કોકના જ પાસે એનું વાણ ઊભું રાખી પછી એ આવ્યા. અને પછી એ હંધુ જે વાળા એ બંદૂકની ધમકી એ લૂંટવા મળતા અને એવું કરતા. તો એ દીકરીને કંઈક સાળો કર્યો અને પછી એ દીકરીએ એને છે ને ઢોર માર માર્યો હતો, ભગાડ્યા હતા. એના ઈ જ આપણે કોળી છીએ.